સતીશભાઈ સનશીલા યુટ્યુબ ચેનલ સાથે અત્યારે આપણે એક એવા ડૉક્ટર સાહેબને મળી રહ્યા છીએ જેમણે આ માંડવી શહેરમાં 65 વર્ષથી સેવા આપી છે. તો આપણે એ ડૉક્ટર કોઠારી સાહેબ સાથે આપણે થોડી ઘણી વાતો કરશું. ડૉક્ટર સાહેબ નમસ્કાર. નમસ્કાર. ડૉક્ટર સાહેબ, તમે ઘણા વર્ષોથી માંડવીમાં જે ડૉક્ટરની સેવા આપી રહ્યા છો, તો તમારો શરૂઆતનો જે સમય હતો એના વિશે. મેં 1958માં પ્રેક્ટિસ શરૂ કરી હતી. આમ તો મારું અમેરિકા જવાનું નથી જતું, પણ મારી માએ મને રજા ના આપી કે તું અમેરિકા જા તો બધા 8 ભાઈ બહેનોનો કોણ સંભાળે. 1958માં મેં દવાનો શરૂઆત કરી. એ વખતે માંડવીમાં ઝાડા ઉલટીના, ટાઇફોઇડના અને ટીબીના દર્દીઓ ખૂબ જ હતા. પ્રોસિજર છે. અચ્છા, તમારી પાસે તે વખતે જે દર્દીઓ તમારી પાસે આવતા, તો ત્યારે ઘણી વખત એવું થતું હશે કે કોઈ દર્દીના ઘરે તમારે જવું પડે, તો તમે જે વખતે એના ઘરે જતા? તે વખતે સિસ્ટમ જ એવી હતી હા કે ડૉક્ટરોને ત્યાં આવે નહીં. શેઠિયા માણસો હોય બધા ઘરે જ બોલાવે આપણને. અચ્છા. શેઠ આવ્યો, શેઠાણી 4 દિવસ ત્યાં માંદી હોય તો દેખાય નહીં, એટલે કે કરો છો એનું કે અરે બપોરે તાવ હતો તો ચાલી જાય. બહુ એવી ડાક્ટરને બોલાવ્યો. એ પોતે જમવા આવ્યો હોય, એ જમી લે તે પહેલાં મને ડાક્ટરને બોલાવે. ડાક્ટર ઘરે અચી જાય, જરા વિઝિટ ગીરી જાય. હા, બરાબર. અસાં શેઠાણી માંદા વ્યાઈ ક્વોલિફાઈડ ડૉક્ટરોમાં એક જૈન ખત્રી અને જેઠાલાલ મિસ્ત્રી, બરાબર, એ બે ડૉક્ટરો ક્વોલિફાઈડ હતા. LCPS હતા, એ MBBS નહોતા. અચ્છા ડૉક્ટર સાહેબ, તે વખતે છે ને એટલા બધા સાધન ન હતા. તમે જ્યારે પેશન્ટને, દર્દીને હાથ લગાડી અને તમે કહી જતા કે આ પ્રોબ્લેમ છે, એનું એક જ કારણ કે અમારું ક્લિનિકલ નોલેજ બહુ સારું. કારણ કે તે વખતે લેબોરેટરીના કોઈ સપોર્ટ, જે અત્યારે જે ફેસિલિટીઝ છે એ તે વખતે નહીં હતી. બરાબર. અમારે પોતાના પેશન્ટને તપાસવાનું. બરાબર. હવે થઈ ગયું છે કે લેબ રિપોર્ટ પહેલે જોઈએ, તેને જોઈએ પછી. એટલે એમને કાંઈ ક્લિનિકલ નોલેજનું કાંઈ ધ્યાન નહીં. એટલે એમ કહેતા ડૉક્ટર કોઠારી સાહેબ પાસે જઈએ એટલે આપણને એમ બહુ એમ આપણા પર ગરમ થઈ જાય, ગુસ્સે બહુ થઈ જાય. એ તમારી એક છાપ હતી કે ડૉક્ટર કોઠારી સાહેબ જલ્દી ગુસ્સે થઈ જાય. એનો એટલે એ પણ દર્દીના હિત માટે થતું. દર્દીને આપણે બધું સમજાવીને દવા આપીએ અને એ દવા ના આપે એટલે એ સારું ન થાય. બરાબર. એટલે એને કરતાં દર્દી કરતાં મને અપજસ મળે ને એ વધારે કરે. સાચી વાત છે. એટલે તમારી દવા હોય પ્રોપર હોય, મતલબ એટલે મારી દવા ચોક્કસ હોય, એનું છોકરું એ ઠીક થવું જોઈએ એ મહત્વનું એ હોય. મારી ભાવના હોય. બરાબર છે. એનું ઉલ્લંઘન કરે એટલે મને ગુસ્સો આવે. અચ્છા ડૉક્ટર સાહેબ, તમારી પાસે જે આખો દિવસ ઘણા બધા દર્દીઓ આવે, બરાબર, હવે તમે સાંજના પાછા ઘરે આવો ત્યારે તમે કોઈ દર્દીના વિશે કંઈક તમે વિચારતા હો, એનું કંઈ સર્ચ કરતા હો કે એને કેવી રીતે કોઈ એવો મેજર કોઈ એની બધી મારી હિસ્ટ્રી આખી મારા મગજમાં જ દોડતી હોય. એ કોમ્પ્લિકેટેડ કેસ હોય તો એને શું કરવાનું, ભવિષ્યમાં એને ક્યાં મોકલવાનું, આપણાથી અહીંયા થશે કે નહીં થાય એ બધું વિચાર કરવો પડે. અને એ વખતે કંઈ બધી પ્રાઇવેટ હોસ્પિટલો એવી સારી નહોતી કે એમાં ડૉક્ટરો એટલે આપણા નિપુણ હોય. એ અમારા કરતાંમાં ગયા ગુજરા હોય. કારણ કે અમે તો શીખ્યા છે કે લેબોરેટરી ઉપર બહુ ભરોસો ન કરો. પહેલાં તમારું ક્લિનિકલ નોલેજ, તમારી દર્દીને તપાસીને તમે નિદાન કરી લો કે તમારે આ છે. ડૉક્ટર સાહેબ, તમે 65 વર્ષ સેવા આપી, તો તમારા આટલા વર્ષોમાં એવો કોઈ યાદગાર પ્રસંગ કોઈ દર્દીનો એમ? આજકાલ પ્રસંગો તો ઘણા છે દર્દીઓ. કોઈ એવો પ્રસંગ હોય કે બહુ મેજર હતો એમ? પેશન્ટો છે ને સાવ પણ હા. એ બધા પોતાનું ગાડી કરે. હવે એક 16 વર્ષનો છોકરો એની માને ચાવ્યા કરે, હા. મૂકે નહીં. ઓહો. એની માને એમને સમજાવીએ તો એની મા કહેશે તો હું જરૂર પડે મૂછ્યા ન થતો ત્યાં તમને ગાઈ દો, આટલું થોડો વાંધો નહીં. અને મને આટલી સફળતા મળી એનું એક જ કારણ કે મારું ક્લિનિકનું નોલેજ બહુ સારું.
ડૉક્ટર ઠક્કર સાહેબ છે ને એસકે ઠક્કર. હા ઠક્કર સર પ્રોફેશનલ. હા એ એક વખતે એમના કાકાને લઈને મારી પાસે આવ્યા. બરોબર. પછી 3 મહિના થયા એનું ટ્રીટમેન્ટ ચાલુ છે પણ એને ઠીક નથી થતું ને ખાંસી મટતી નથી ને પડખામાં લોહી આવે છે. એટલે એના બધા રિપોર્ટ જોયા કે એને ટીબી નહોતી. એક્સરે બતાવ્યો મને. એક્સરે બતાવ્યો તો મને પહેલી જ વખતે સ્ટ્રાઇક થયું કે આને કેન્સર છે. મને કે સાહેબ શું વાત કરો છો? અમદાવાદના મોટા મોટા ડૉક્ટરોએ અમને જોયા છે, કોઈએ કેન્સરનું નિદાન નથી કર્યું. બિલકુલ સાહેબ તમે આ એક્સરે ઉપર મેં નિદાન કર્યું છે. તમે જઈને અમદાવાદના કોઈને બતાવો અને બ્રોન્કોસ્કોપી કરાવો. એટલે અમદાવાદ ગયા, બ્રોન્કોસ્કોપી કરાવી અને કન્ફર્મ અને મેલિગ્નન્સી લીધી. ઠક્કર સાહેબ હજી હાજર છે, મને હજી યાદ કરે છે. એટલે તમારો જે કોન્ફિડન્સ વધારે હતો. કોન્ફિડન્સ અને આ ભગવાનની એક દયા છે કે મારો નિદાનમાં હું હંમેશા સફળ હતો. 40 વર્ષ 45 વર્ષથી હા વોકિંગ કરો છો. વોકિંગ કરવા એટલે પાડે માસ અચ્છા. વરસાદ હોય, શિયાળો હોય, ચોમાસું હોય, ઉનાળો જોગિંગ કરવાનું, પ્રાણાયામ કરવાનું એ બધી મારી આજે પણ કરું છું. ધન ખત્રીનું નિદાન નહીં કરેલું. ઓહો અચ્છા. ધન ખત્રીને કેન્સર હતું એની એક ગાંઠ હતી અહીંયા. અચ્છા. અને હું સાંજે રોજ એમને બાજુ ક્લિનિક વધારી એમની પાસે જઈશું. એક દિવસ મને કહે કે થોડું નેતા એ કે ગઠુડે મટી નથી કરો ગાડે. મેં કીધું સાહેબ આ તમે કેટલા દિવસથી છે? એ 2-3 મહિના તો છે, હવે વધે છે એટલે શું કરવાનું? મેં કીધું સાહેબ તમારે અત્યારે મુંબઈ જવાનું અને બાયોપ્સી કરવાની. એ શું વાત કરે? હું તો બરાબર છું, બધું આમ કરે. મેં કીધું બધી વાત સાચી, તમે જઈ આવો. આમાં 2 ચીજો છે, કાં ટીબીની ગાંઠો નીકળે ને કાં કેન્સરની. અચ્છા. મને કકડો લાગે, હું કકડો ટીબી જેવી. જો સાહેબ એ ચાલુ 365 24 કલાક સિગરેટની બીડી તો ચાલુ હતી આજે, આખી ખોલાઈ નથી. માંડવીની પ્રજાને તમારે સંદેશો આપવાનો છે કે માંડવીની પ્રજા વધારે કેમ તંદુરસ્ત રહે, એના માટે એને શું કરવું જોઈએ? માંડવીની પ્રજા એક તો જંક ફૂડ ખાવા માંડી છે. અચ્છા. દાબેલી જો માર્કેટ આખી વિશ્વમાં મજબૂત કરી હોય તો માંડવીની પ્રજા. બરોબર. એટલે દાબેલી બધી રીતે સારી છે પણ ખાલી તમે દાબેલી ઉપર બેસો તો કોઈ સારું ન થાય. એટલે પહેલી દવા એ છે કે જંક ફૂડ ખાવાનું બંધ કરી દે. લીલા શાકભાજી લો અને સફાઈ રાખો ઘરમાં, સ્વચ્છતા. શાકભાજી આવે એને ગરમ પાણીથી કે લસકા પાણીથી સાફ કરી અને વાપરવાનું. એ બધું સાયન્ટિફિક રીતે તમારે જરૂરી શીખવું જોઈએ. બીજું માણસો ખાઈ પીને સૂવાનું. સુઈ જાય છે. હા એટલે શરીરને શ્રમ સાવ બંધ થઈ ગયું છે. અચ્છા. એટલે પહેલી દવા તમારે એક્સરસાઇઝ, સવારે વોકિંગ કરવાનું, ખુલ્લી હવામાં. તમારે જો તળાવમાં નાહવા જાઓ તો નાહવા તરો. એ શરીરને શ્રમ આપો, વર્કઆઉટ કરો, ખાવામાં પરેજી કરો. ઘી, તેલ, સાકર બને ત્યાં સુધી ઓછું ખાઓ. જીભને કંટ્રોલ કરો. આપણા સાધુ સંતો બધા કહે છે કે જીભ ઉપર કાબુ રાખો તમે. એટલે બોલવામાં કાબુ રાખો અને ખાવામાં કાબુ રાખો. એટલે ડૉક્ટર સાહેબનું કહેવું એમ છે કે ભૂમિઓ તો માર્ગ બતાવે, ચાલવાનું પોતાને હોય છે. એટલે ડૉક્ટર સાહેબ એમ કહે છે કે અમે તમને માર્ગદર્શન બતાવશું, પણ દરેક પેશન્ટે, દરેક દર્દીએ, દરેક વ્યક્તિએ પોતાની રીતે પોતાની કાળજી રાખવી જોઈએ. તો ડૉક્ટર સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર.